નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ-લર્નિંગ પ્રોગ્રામની અંદર હું ઉત્તમભાઈ રાજપર આપ સર્વે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રોનું આ વિડિયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ટેક્સ્ટ બુકની અંદર દાખલા નંબર 16 એટલે કે એકાઉન્ટ ભાગ 2 એના ચેપ્ટર નંબર 1 એનો દાખલા નંબર 16 ગણવા જઈ રહ્યા છીએ. આ દાખલાની અંદર દાખલો શરૂ કરતા પહેલા તમને થોડીક આંશિક માહિતી આપી દઉં કે આ દાખલાની અંદર તમારે સૌપ્રથમ અરજીની રકમ મંગાવવાની છે જે પ્રીમિયમ સહિત આવશે. ત્યારબાદ મંજૂરીની રકમ મંગાવવાની છે જેમાં પણ પ્રીમિયમ ઇન્ક્લુડેડ છે. પરંતુ મંજૂરી સમયે એક વ્યક્તિ જેના 1500 શેર છે એણે મંજૂરી સમયે રકમ મોકલેલ નથી અને કંપનીએ મંજૂરી બાદ તરત જ એના શેર જપ્ત કર્યા છે. એ જ જપ્ત કરેલા શેર કંપની ફરીથી એ જ સમયે બહાર પાડે છે અને ત્યારબાદ આખરી હપ્તો મંગાવે છે. આખરી હપ્તામાં પણ કોઈ એક વ્યક્તિ જે છે હેમા કરી અને એણે 500 શેર ઉપર આખરી હપ્તાની રકમ પણ ચૂકવેલ નથી, તો કંપની એ શેર પણ આખરી હપ્તા બાદ તરત જ જપ્ત કરે છે અને ફરીથી પાછા બહાર પાડે છે. એટલે કે આ દાખલાની અંદર તમારે બે વખત જપ્તીનો પોઈન્ટ આવશે. એટલે કે એવું તમે સમજી શકો કે અહીંયા આપણે વર્કિંગ નોટ પણ મોટી થશે અને દાખલો પણ થોડો મોટો થશે. તો જે મુજબ હું વર્કિંગ નોટ કરતો જાઉં એ મુજબ જ્યારે તમને અનુકૂળ લાગે ત્યારે વિડીયો કન્ટિન્યુઅસ થતો એને સ્ટોપ અથવા તો પુશ કરી અને ફરીથી એ વર્કિંગ નોટ પોતાની નોટબુકમાં નોંધી લેવી અને ત્યારબાદ જ આગળ વિડીયો સ્ટાર્ટ કરવો. ઓકે મિત્રો, ચલો જોઈએ રકમ દાખલા નંબર 16 અહીંયા નોંધ્યું છે. વર્કિંગ નોટ પણ આપણે ચાલુ કરવાની છે. જામનગરની ધરમ મેટલ્સ લિમિટેડ કંપનીએ ₹10 નો એક એવા 8 લાખ ઇક્વિટી શેર દીઠ ₹30 ના પ્રીમિયમથી બહાર પાડ્યા, જેના ઉપર નીચે મુજબ રકમ ચૂકવવાની હતી. અરજી વખતે ₹13 કાઉન્સમાં લખ્યું છે ₹10 પ્રીમિયમ સહિત. અહીંયા સમજો 13 અરજી સમય એમાં લખ્યું છે કાઉન્સમાં ₹10 પ્રીમિયમ સહિત. એટલે એનો મતલબ એવો થયો કે 3 + 10 આ ₹3 જે છે એ શેર મૂડીના છે અને આ જે ₹10 છે એ જામીનગીરી પ્રીમિયમના છે. પેલો પોઈન્ટ અહીંયા સમજીએ. એ જ રીતે એમાં આપણને કહ્યું છે કે મંજૂરી સમયે આપણને ₹23 કીધા. 23 એમાં પણ લખ્યું છે કે ₹20 પ્રીમિયમ સહિત. એનો મતલબ છે ₹3 મંજૂરીના એટલે કે શેર મૂડી અને ₹20 જામીનગીરી પ્રીમિયમ. બરાબર છે મિત્રો? અહીંયા બે પોઈન્ટને આપણે ખાસ ધ્યાનમાં રાખીએ એટલે કે 20 ને 10 ₹30 જામીનગીરી પ્રીમિયમ થયું. અરજી વખતે શેર મૂડીની રકમ ₹3 છે, મંજૂરી વખતે પણ શેર મૂડીની રકમ ₹3 છે. આગળ જોઈએ. આખરી હપ્તા વખતે ₹4 માં પ્રીમિયમ છે નહીં. કંપનીને 8 લાખ શેર માટેની અરજીઓ મળી જે બધી જ મંજૂર કરી. વિપુલ કે જેના 1500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેણે શેર મંજૂરીની રકમ ચૂકવી ન હતી, તેથી તેના શેર મંજૂરી બાદ કંપનીએ જપ્ત કર્યા. કંપની આખરી હપ્તો મંગાવ્યા પહેલા જપ્ત કરેલા 1500 શેર દીઠ ₹5 લેખે ફરીથી બહાર પાડ્યા. એમાં કે જેના 500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેણે પણ આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી, જેથી તેના શેર આખરી હપ્તા બાદ જપ્ત કર્યા. તો જપ્ત કરેલા 500 શેર વધુમાં વધુ વટાવ આપી અને ફરીથી બહાર પાડ્યા. મેં જ્યારે વિડીયોની શરૂઆત કરી ત્યારે તમને આ પોઈન્ટ કહેલો કે આમાં બે જપ્તીના પોઈન્ટ આવે છે. બરાબર છે? ચલો એની વર્કિંગ નોટ આપણે જોતા જઈએ. અરજી સમય તો આપણે રેગ્યુલર જેમ કરીએ છીએ એમ જ છે. અરજી સમય શેર મૂડીના 8 લાખ શેર ગુણ્યા ₹3 બરાબર 24 લાખ. ₹10 પ્રીમિયમ સહિત છે એટલે ₹10 પ્રીમિયમ નોંધીએ.
જામીનગીરી પ્રીમિયમના 8 લાખ ગુણ્યા 10 80 લાખ ટોટલ 1 કરોડ અને 4 લાખ અરજી સમય કુલ મળેલ રકમ. હવે મંજૂરી સમય એમાં મંગાવેલ, કેમ કે મંજૂરી સમય આપણે મંગાવેલ એટલા માટે લખીએ છીએ કોઈ એક વ્યક્તિ જે છે જેના 1500 શેર છે વિપુલ, એને મંજૂરી સમયે પોતે 1500 શેર ઉપર મંજૂરીના નાણાં ભરેલા નથી, તો મંગાવેલ શેર મૂડીના 8 લાખ ગુણ્યા 3 જામીનગીરી પ્રીમિયમના 8 લાખ ગુણ્યા 20 1 કરોડ 60 લાખ ટોટલ મંગાવેલી કુલ રકમ થઈ ગઈ 1 કરોડ ને 84 લાખ. નહીં મળેલ એ આપણે લખીએ કે મંગાવેલ કુલ રકમ નહીં મળેલ કોના હતા તો કે વિપુલના નહીં મળેલ. કેટલા શેર હતા 1500 શેર. એના ઉપર કેટલા રૂપિયા લેકે ના આપ્યા હતા કે મંજૂરી સમયનો હપ્તો જ નથી આપ્યો, એટલે કે 20 ને 3 23 અને 1 રૂપિયા આપ્યો નથી. ચલો 1500 ગુણ્યા 23 એને 34500 ચૂકવેલ નથી. 1 કરોડ 84 લાખ માઈનસ 34500 1 કરોડ 83 લાખ 65,500 એને ટોટલ ચૂકવેલ રકમ છે 1 કરોડ 83 લાખ 65,500 એને ચૂકવેલ કુલ રકમ ટોટલ જે શેર ધારકો છે એમણે, એટલે કુલ મળેલ રકમ. અહીંયા એને જે નાણાં નથી ચૂકવા તો કંપનીએ મંજૂરી બાદ તરત જ એના 1500 શેર જપ્ત કર્યા. કંપની જ્યારે જપ્ત કરે છે ત્યારે આપણા માટે એક વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે કે કંપની શેર મૂડીની રકમ કેટલી ધ્યાનમાં લેશે, તો કે જે રકમ મંગાવી છે ને, શબ્દ યાદ રાખજો, ભેડી છે, મળી છે, નથી બોલતો, હું બોલું છું કે કંપનીએ જે નાણાં મંગાવ્યા છે ત્યારબાદ જપ્તીની જે પ્રોસેસ ચાલુ થાય છે એ મંગાવેલ કુલ રકમ એ આપણી શેર મૂડી બને છે. અહીંયા કંપનીએ અરજીના મંગાવી લીધા અને મંજૂરીના મંગાવી લીધા ત્યારબાદ શેર જપ્તીની પ્રોસેસ ચાલુ કરી છે. તો અહીંયા અરજીના 3 રૂપિયા અને મંજૂરીના 3 રૂપિયા, 3 ને 3 6 છે એ આપણી શેર મૂડીની રકમ બને. અહીંયા આપણે લખીએ જપ્તી સમય. આજે છે મંજૂરી બાદની જપ્તી છે, એટલે લખું છું મંજૂરી બાદની જપ્તી. બરાબર છે. અહીંયા જપ્તી સમય શેર મૂડીના કેટલા રૂપિયા થશે તો કે 1500 શેર ગુણ્યા 6 9,000 15 6 ને 9,000. અચ્છા, વિપુલે જામીનગીરી પ્રીમિયમના પણ ભરેલા નથી. જામીનગીરી પ્રીમિયમના એને કયા સમય નથી ભર્યા તો કે એને મંજૂરી સમય જામીનગીરી પ્રીમિયમ જે 20 રૂપિયા હતું એ ભરેલું નથી. જામીનગીરી પ્રીમિયમના 1500 ગુણ્યા 20 એટલે કે થઈ જશે
30,000 ટોટલ આ જે બે રકમ છે એ આપણે ઉધાર થશે શેર મૂડી અને જામીનગીરી પ્રીમિયમ. તો જમા શું થઈ જશે તો કે એને જે રકમ ભેળી છે શેર જપ્ત કરવાના છે આપણે જે રકમ જપ્ત લઈ લેવાની છે એ રકમ જમા થશે. તેને ભેળા છે શું તેને અરજી વખતે 13 રૂપિયા ભેળાતા પણ 10 રૂપિયા પ્રીમિયમ જેણે ભરી દીધું છે એ આપણે એટલે કે કંપનીએ કે વિપુલે કોઈના ધ્યાનમાં લેવામાં આવશે નહીં. કંપની જપ્તી સમયે આ 10 રૂપિયા પ્રીમિયમ જે ભરાઈ ગયું છે ધ્યાનમાં નહીં લે તો 1500 ગુણ્યા 3 જે મૂડીની રકમ છે શેર મૂડીની એટલા માટે તો હું ત્યાં અલગથી તારવીને જ નોંધું છું જેથી કરીને જ્યારે તમે વર્કિંગ નોટ ઉપરથી દાખલો ગણતા હોય ત્યારે તમને દાખલો ગણવામાં સરળતા રહે. 4500 એની રકમ જપ્ત કરવાની અને જેણે નથી ભર્યો મંજૂરીનો હપ્તો એને આપણે જમા લઈ લેવાનો. ઇક્વિટી શેર મંજૂરીના 1500 ગુણ્યા મંજૂરી સમયે કેટલા નથી ભર્યા 23 ટોટલ કેટલા થતા હતા 34,500. હવે જુઓ 30 ને 9 39,000 એ જ રીતે આ બે રકમને જે જમા કરવાનું કીધું છે અને એ આપણે થશે એનો સરવાળો કરીએ તો 4500 34,500 પણ કેટલા થઈ જશે 39,000 થઈ જશે. બરાબર છે મિત્રો? ઓકે. હવે અહીંયા સુધીની પહેલા હું વર્કિંગ નોટ કરી લઉં છું. એ જે વર્કિંગ નોટ છે એના ઉપરથી હું ત્યાં દાખલો ગણી લઉં છું કેમ કે આગળ હવે જે શેર બહાર પાડવાના છે એ પોઈન્ટે સમાઈ શકે એમ નથી કેમ કે બહાર પાડ્યા પછી પાછો મૂડી અનામત ખાતે રકમ લઈ જવી પડશે એટલે એની નોંધ આખી થશે. બરાબર છે મિત્રો? ચલો તો હું આ વર્કિંગ નોટ ઉપરથી અહીંયા દાખલો ગણું છું. જોઈએ તો પેલો બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે જમા. ચલો બેંક ખાતે ઉધાર કુલ જે રકમ પ્રાપ્ત થઈ છે તે 1,04,00,000. ત્યારબાદ આ જે રકમ છે શેર અરજીની આપણે જમા કરી છે એને ઉધાર કરીએ. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા અને તે જામીનગીરીના પ્રીમિયમ ખાતે જમા. ચલો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર જે રકમ જમા હતી એટલી જ ઉધાર કરીશું 1,04,00,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા શેર મૂડીના રકમ છે 24,00,000 અને તે જામીનગીરીના પ્રીમિયમ ખાતે જમા 80,00,000. નેક્સ્ટ પોઈન્ટ મંજૂરીના નાણાં મંગાવવાનો એની આપણે નોંધ કરીએ. એમાં પણ પ્રીમિયમ છે. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા અને તે જામીનગીરીના પ્રીમિયમ ખાતે જમા. રકમ અહીં આપણી પાસે જ છે. મંજૂરી સમયે તો ટોટલ કુલ રકમ આપણે કેટલી મંગાવેલ છે 1,84,00,000 ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. અચ્છા એના બે ભાગ પડ્યા શેર મૂડીના અને જામીનગીરી પ્રીમિયમના જે આપણે કીધું છે. શેર મૂડીના કેટલા થઈ જશે 24,00,000 અને જામીનગીરી પ્રીમિયમના કેટલા થઈ જશે 1,60,00,000.
અહીંયા હવે વિપુલ કે જેના 1500 શેર હતા એને મંજૂરીના નાણાં નથી ભર્યા, તો એટલે એને નથી ભર્યા 34,500. એ નથી ભર્યા તેના સિવાયની રકમ આપણને પ્રાપ્ત થઈ ગઈ છે, એની આપણે નોંધ કરીએ. બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા 1,83,65,500. ₹1,83,65,500 આટલી રકમ પ્રાપ્ત થઈ. હવે શેર જપ્તી તરફ આગળ વધીએ, કેમ કે મંજૂરી બાદ કંપનીએ જેણે મંજૂરીના નાણાં નથી ભર્યા એના શેર જપ્ત કર્યા છે, તો એને આપણે જોઈએ. ચલો સૌપ્રથમ શેર મૂડીની રકમ, તો કે શેર મૂડી ખાતે ઉધાર 1500 × 6 શેર મૂડીની કુલ રકમ, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર આઈ થિંક કે તમને ખ્યાલ આવ્યો હશે. જેને ખ્યાલ નથી એના માટે ફરીથી કીધું કે અહીંયા અમે 1500 × 6 શા માટે લખ્યા, તો કે એને અરજી અને મંજૂરીના કુલ કંપનીએ 6 રૂપિયા મંગાવેલ હતા માટે જપ્તી પહેલા જે મંગાવેલ રકમ છે આપણે શેર મૂડી સ્વરૂપે ઉધાર કરવી પડે. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 1590 એટલે કે 9000 રૂપિયા. બરાબર. ત્યારબાદ હવે વિપુલે મંજૂરી સમયે પ્રીમિયમના પણ નાણાં ભર્યા નથી, તો જો મંજૂરી સમયે પ્રીમિયમના નાણાં ન ભર્યા હોય તો એને પણ આપણે ઉધાર કરવું પડે. જામીનગીરીના પ્રીમિયમ ખાતે ઉધાર કેટલી રકમ એને નથી ભરી? 30,000. તે હવે આપણે જોઈએ એના જે નાણાં જપ્ત કર્યા છે એ જપ્તી ખાતે આપણે જમા લઈશું. તે શેર જપ્તી ખાતે જમા તે શેર જપ્તી ખાતે જમા રકમ આવશે 4500. અને તે અહીંયા જેને હપ્તો નથી ભર્યો મંજૂરીનો એની નોંધ કરીશું. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા રકમ ટોટલ 34,500 ને હપ્તો નથી ભર્યો એની નોંધ કરીશું. તો અહીંયા શેર મૂડી ખાતે ઉધાર 9000, જામીનગીરીના પ્રીમિયમ ખાતે ઉધાર 30,000, શેર જપ્તી ખાતે જમા 4500 અને ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા 34,500. જે વર્કિંગ નોટની અંદર છે મુજબ જ રકમ આવશે. એટલે વર્કિંગ નોટ જો તમારી પરફેક્ટ હશે તો દાખલા ગણવામાં તમને ક્યાંય તકલીફ ઊભી થશે નહીં. અચ્છા, હવે આપણે વર્કિંગ નોટ તરફ પાછા આગળ વધીએ, કેમ કે બોર્ડની પણ એક મર્યાદા છે. તમારી નોટબુકમાં પેજ ચેન્જ કરીને તમે લખી શકો, આમાં એવું ન થઈ શકે. તો અહીં આપણે જપ્તીની જે પ્રક્રિયા થઈ ગઈ છે ત્યારબાદ એ શેર ફરીથી બહાર પાડવાના છે, અને એ શેર કેટલા રૂપિયામાં બહાર પાડવાના છે એને પણ આપણે જોઈએ. તો આપણને એવું કહ્યું છે કે 1500 શેર જપ્ત કરેલા શેર કે 5 રૂપિયા લખી ફરીથી બહાર પાડ્યા. ફરીથી બહાર પાડીએ એટલે જે તે વ્યક્તિને કંપનીએ આપ્યા છે. તો ચલો આપણે એના તરફ આગળ વધીએ. હવે જો વર્કિંગ નોટ તમે ન લખી હોય તો પહેલા લખી લેજો, અને ત્યારબાદ આ જે નોંધ છે એને દાખલાને પોતાના પેજની અંદર આગળ લખતા રહેજો. મંજૂરી બાદ ફરીથી બહાર પાડ્યા એટલે કે ફરીથી બહાર પાડતા ₹5 બહાર પડે છે એટલે આપણે લખીએ બેંકમાં 1500 શેર
ગુણ્યા 5 રૂપિયા 7500 રૂપિયા પૂરું. ત્યારબાદ જપ્તીમાંથી શેર જપ્તીમાંથી કેટલા રૂપિયા લઈ લઈશું મિત્રો? તો કે આપણે તો જપ્તીમાંથી કેટલા લેવા પડે? તો કે જો શેર મૂડીની રકમ કેટલા રૂપિયા હતી? 9000 રૂપિયા હતી. 7500 રૂપિયા આપણે આવ્યા તો બાકીના 1500 રૂપિયા ક્યાંથી લેવા પડશે? શેર જપ્તીમાંથી. અથવા એવું સમજો કે 5 રૂપિયા આપણે મગાવ્યા છે અને શેર મૂડીની રકમ પ્રત્યેક શેરની 6 રૂપિયા છે, તો 1 રૂપિયો હજી બાકી રહે છે. 1500 ગુણ્યા 1 બરાબર 1500, ટોટલ થઈ જશે 9000. આ જે શેર મૂડીની રકમ હતી તે ફરીથી બહાર પાડતા આ રીતે થશે. અને હવે જ્યારે શેર બહાર પડી જાય તો વધારાની જે જપ્તીની રકમ છે ને એ જ સમયે મૂડી અનામત ખાતે લઈ જવી પડે. તો આપણે એની નોંધ કરીએ. મૂડી અનામત તો મૂડી અનામતની રકમ આપણને ખ્યાલ છે કે જપ્તી સમયે આપણે 4500 રૂપિયા જપ્ત કરેલા હતા. તમારી વર્કિંગ નોટમાં તમે નોંધો જશો, અહીંયાથી જોઈ લો. અહીંયા મારી પાસે લખેલું છે, હું ત્યાંથી લઉં છું. 4500 એમાંથી આપણે ફરીથી જ્યારે બહાર પાડશું ત્યારે 1500 રૂપિયા આપી દઈશું. 4500 માઈનસ 1500 બરાબર આવતી રકમ થઈ જશે 3000. તો અહીંયા મૂડી અનામતની રકમ થઈ જશે 3000. અચ્છા, આપણે એ પોઈન્ટ પહેલા પૂરો કરી લઈએ જેથી કરીને વિપુલનો જે જપ્તીનો ક્વેશ્ચન છે આપણો અહીંયા ક્લિયર થઈ જાય. આ જે શેર છે ને બહાર પાડીએ એની નોંધ કરીએ તો શું નોંધ થશે? બેંક ખાતે ઉધાર 7500, બેંક ખાતે ઉધાર 7500. શેર જપ્તીમાંથી રકમ લઈ લઈશું 1500. શેર જપ્તી ખાતે ઉધાર 1500 તે અહીંયા ઇક્વિટી શેર મૂડી ખાતે આપણે શું કરી દઈશું? જમા. ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, ટોટલ રકમ 9000. ત્યારબાદ નેક્સ્ટ જામ નોંધ ની અંદર આપણે જપ્તીનો પોઈન્ટ કર્યા પછી અહીંયા શેર બહાર પાડ્યા. હવે વધતી જે જપ્તીની રકમ છે એને ક્યાં લઈ જવી પડશે? મૂડી અનામત ખાતે. આપણે લખીશું કે શેર જપ્તીની રકમ પહેલા જમા થઈ 4500, ઉધાર થયા 1500. તો હજી આપણી પાસે કેટલા પડ્યા છે જપ્તીની અંદર? તો કે જપ્તીની કુલ રકમ હજી આપણી પાસે 3000 વધ્યા છે. તો 3000 ક્યાં લઈ જવા પડે? મૂડી અનામત ખાતે. શેર જપ્તી ખાતે ઉધાર 13, મૂડી અનામત ખાતે જમા. આ પોઈન્ટ થયો એ વિપુલના શેર જપ્ત કર્યા પછી ને બહાર પાડવા સુધીનો પોઈન્ટ થયો. હવે આખરી હપ્તો મંગાવવાની વાત છે.
આખરી હપ્તો આપણે 8 લાખ શેર ઉપર પૂરેપૂરો મંગાવીશું, કેમ કે 8 લાખમાંથી આપણે 1500 જે જપ્ત કર્યા તે પાછા ફરીથી બહાર પાડી દીધા છે. તો 8 લાખ શેર ઉપર આપણે આખરી હપ્તો મંગાવવો છે, એની આપણે વર્કિંગ નોટ કરવી છે પહેલા તો અહીંયા, અને ત્યારબાદ આખરી હપ્તા સમયે નોંધું છું. મંગાવેલ 8 લાખ શેર ગુણ્યા 4 રૂપિયા નહીં મળેલ પાંચસો શેર જે હતા હેમાના એના ઉપર નથી મળ્યા. 500 ગુણ્યા 4 2000 ટોટલ કેટલા મળશે? 31,98,000 મળેલ કુલ રકમ. અહીંયા હેમાએ નથી કર્યા એટલે એના શેર જપ્ત કર્યા. પાછો જપ્તી વાળો પોઈન્ટ આવ્યો, આપણે લખીએ કે આખરી હપ્તા બાદ જપ્તી. જેની અંદર શેર મૂડીની રકમ અહીંયા હવે ઓબ્વિયસલી છે 10 રૂપિયા આપણે મંગાવી લીધા છે. 500 ગુણ્યા 10 5000. એટલે અરજી સમયનું પ્રીમિયમ એ ભરી દીધું છે, મંજૂરી સમયે પ્રીમિયમ ભરી દીધું છે, માટે પ્રીમિયમ કોઈ ઉધાર થશે નહીં. એને 20 + 10 30 રૂપિયા પ્રીમિયમને ભરી દીધા છે, એને નોંધવાના થશે નહીં. શેર મૂડીની રકમ છે 5000. એમાંથી એને ફક્ત 4 રૂપિયા એટલે કે આખરી હપ્તાના નથી ભર્યા. તો એનો મતલબ એવો થયો કે અરજીના 3 અને મંજૂરીના 3, જે આપણે શરૂઆતમાં તમે જોયું હોય તો મેં તમને નોંધેલું લખી બતાવ્યું તો અરજીના 3 + 10 = 13, મંજૂરીના 3 + 20 = 23. આ રીતે મેં તમને નોંધીને દેખાડ્યું હતું. એટલે કે 3 + 3 એને 6 રૂપિયા ભરી દીધા છે. તો આપણે લખીએ કે ભાઈ શેર જપ્તીના $500 ગુણ્યા 6 3000, અને જે નથી ભર્યા એ આખરી હપ્તો છે. $500 ગુણ્યા 4 = 2000. અહીંયા જે શેર મૂડીની રકમ જે આપણે લખી છે એ જેટલી ઉધાર થશે અને આ બંને રકમ થઈ જશે જમા. અહીંયા આપણે જોઈએ કે આ જે શેર છે એ ફરીથી બહાર પાડવાના છે. તો ફરીથી બહાર પાડતા સમયે આપણને એમ કહ્યું છે કે ફરીથી બહાર પાડતા આપી શકાય એટલો વધુમાં વધુ વટાવ આપી ફરીથી બહાર પાડ્યા લખ્યું છે. એની અંદર જુઓ કે કંપનીએ જપ્ત કરેલા આ 500 શેર આપી શકાય એટલો વધુમાં વધુ વટાવ આપી ફરીથી બહાર પાડ્યા. તો વધુમાં વધુ વટાવ એટલે કેટલો? તો કે શેર જપ્તીની જે રકમ છે ને એના જેટલો. આપણે લખીએ કે ફરીથી બહાર પાડતા બેંકમાં કેટલા રૂપિયા આવશે? તો કે 500 ગુણ્યા, જો 10 રૂપિયા શેર મૂડીની રકમ છે, કન્ફર્મ છે, 10 માંથી 6 રૂપિયા આપણે વટાવ આપી દેવાનો છે. એટલે એનો મતલબ એવો થયો, કેમ 6 રૂપિયા? તો કે આપણે કેવું છે કે આપી શકાય એટલો વધુમાં વધુ વટાવ. કેટલો વટાવ આપી શકાય વધુમાં વધુ? શેર જપ્તીની રકમ જેટલો. તો અહીંયા 500 માંથી 6 રૂપિયા તો આપણે જપ્તીમાંથી દઈ દઈશું. 500 ગુણ્યા 6 એટલે 3000 જપ્તીમાંથી દઈ દઈશું. તો 10 રૂપિયા કરવા માટે હવે કેટલા રૂપિયા છે? 4 રૂપિયા. તો એ આપણે બેંકમાં આવશે. અને શેર જપ્તીમાંથી 500 ગુણ્યા 6 એટલે 3000, 2000 અને 3000. ટોટલ શેર મૂડીની રકમ જુઓ 3 + 2 5 થઈ જાય છે. રેડી? ઓકે.
હવે આપણે જોઈએ આને અનુલક્ષીને આમ નોંધ. અહીંયા જે નીચેની પાંચમી આમ નોંધ રાખી છે એને હું દૂર કરી નાખું છું અને રેગ્યુલર આપણે આમ નોંધ જોતા જઈએ. ટ્રાય કરીશું કે બધી જ આમ નોંધ હવે અહીંયા સમાઈ જાય. ઓકે, આખરે હપ્તો મંગાવવાની હવે નોંધથી આપણે શરૂ કર્યું હતું કેમ કે મંજૂરી પછીની જપ્તીની જે રકમ હતી એ બંને આમ નોંધ આપણે ક્લિયર કરી નાખી. તો હવે આખરે હપ્તો મંગાવી. ઇક્વિટી શેર આખરે હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર કેટલો આપણે હપ્તો મંગાવવાનો છે? તો કે આખરી હપ્તા સમયે આપણે 32 લાખ રૂપિયા મંગાવીએ છીએ 8 લાખ શેર ઉપર 4 રૂપિયા લેખે. આ જે છે રકમ આપણે મંગાવી છે પણ બધી નથી પ્રાપ્ત થતી, તો એના સિવાયની જે પ્રાપ્ત થાય છે એની નોંધ કરીએ. મળેલ રકમ કેટલી? 31,98,000 જે બેંકમાં આવશે. આપણે લખીશું બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા. ₹31,98,000. ત્યારબાદ હવે એને આખરી હપ્તાની રકમ જે નથી ભરી એમાં 500 શેર ઉપર, તો એના આપણે 500 શેર જપ્ત કરવાના છે. જપ્ત કરીએ ત્યારની આપણી વર્કિંગ નોટ રેડી છે. તો એને આપણે જોઈએ ત્યાં સુધીમાં જેટલા આપણે મંગાવ્યા છે શેર મૂડી ખાતે ઉધાર કરીશું. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા? તો કે 5,000. તે શેર જપ્તી ખાતે જમા. જેણે ભરી દીધા છે કેટલા ભર્યા હતા જપ્તીના? તો કે એણે 6 રૂપિયા લેખે કુલ ભરી દીધા હતા. એ આપણે શુલ્ક લેવાના છે. જપ્ત તે શેર જપ્તી ખાતે જમા 3,000 અને તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા 2,000. અહીંયા આપણે જોઈએ તો આખરી હપ્તો મંગાવ્યા બાદ જે જપ્તીની પ્રોસેસ હતી એ પૂરી થઈ ગઈ. હવે આ જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવાનો આપણને કહ્યું છે. આપી શકાય એટલો વધુ વટાવ આપી. એટલે આપણે જોઈએ તો કે આપણે જપ્તીની રકમ જેટલો આપી શકીએ વધુમાં વધુ કેટલો વટાવ આપી શકાય? તો કે જપ્તીની રકમ કેટલી છે? કે જપ્તીની રકમ છે 3,000 રૂપિયા. બસ 3,000 રૂપિયા વટાવ આપી શકાય. ટોટલ 5,000 શેર મૂડીના છે જમા તો થશે જ. તો બેંક ખાતે ઉધાર કેટલા કરીશું? નોંધીએ. ચલો બેંક ખાતે ઉધાર અને જો સમજાયું છે ને જપ્તીમાંથી આપણે 3,000 આપી દઈએ અને 5,000 શેર મૂડીના છે. 5 માંથી 3 જાય તો કેટલા વધે? 2. અથવા તો એમ સમજો કે 6 રૂપિયા છે એ જપ્તીમાંથી લેવાના છે વધુમાં વધુ વટાવના. તો હવે કેટલા રૂપિયા? 10 રૂપિયા કરવા માટે ખૂટે છે 4 રૂપિયા. 4 રૂપિયા ગુણ્યા 500 બરાબર 2,000. બેંક ખાતે ઉધાર 2,000. શેર જપ્તી ખાતે ઉધાર 3,000.
તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 5000, બેંક ખાતે ઉધાર 2000, શેર જપ્તી ખાતે ઉધાર 3000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 5000. એટલે કે અહીંયા જે 500 શેર જપ્ત થયા હતા એનું પણ કામ કર્યું, પૂરું બહાર પાડ્યા અને વધુમાં વધુ વટાવ આપીને બહાર પાડ્યા. તો મિત્રો આ દાખલાની અંદર તમારે મંજૂરી બાદ જપ્તી આવી અને આખરી હપ્તા બાદ પણ જપ્તી આવી. જપ્તી પછી તરત ને તરત શેર બહાર પાડવાના આવ્યા. ટોટલ 11 આમ નોંધ થઈ છે. આ દાખલો 2 થી 3 વાર તમારી રફ બુકમાં ગણજો અને ન ફાવે તો જ્યારે અપાવો ત્યારે તમને હું દાખલો ફરીથી સમજાવીશ. બટ મને એવી ખાતરી છે કે તમે 2-3 વખત દાખલો ગણશો એટલે તમને 100% ખ્યાલ આવી જશે. ભલે મિત્રો, જય સ્વામિનારાયણ.